કહી દઉં એ હતી મારી જાનમની હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય મા બહુચર. કેમ છો બધા? મજામાં. અને ખાસ તો જય અંબે, જય અંબે, જય અંબે. તો અહીંયા દોતામાં તો ભાઈ જય અંબેના નારા ચાલુ થઈ ગયા છે, કારણ કે અંબાજી નજીક જ છે અને શું જોરદાર પબ્લિક ચાલે છે. રાત્રે અમે ગયા હતા જોવા અને આજે સાંજે પણ જઈશું, એ હું તમને આગળ બ્લોગમાં બતાવીશ. અને શું માતાજીની શ્રદ્ધાથી જે ભક્તો ચાલી રહ્યા છે, એક આમ ચાલતા લોકો જાય ને, મને તો એમ થાય કે કઈ રીતે જાય. હું તો ચાલી નહીં એકથી એટલું બધું, પણ અમે રોજ સાંજે અને રોડ ઉપર પબ્લિક જોવા જઈએ, સંઘમાં જોવા જઈએ. રથ માતાજીના એટલા સરસ શણગારેલા હોય છે અને શું બાકી ગીતો વાગતા હોય ને, જય અંબે, જય અંબે, જય અંબે કાનમાં જો વાગે ને તો જે સાંભળે ને એને જ ખબર પડે કે કેટલી મજા આવે. અને આજ તો સવારમાં શું એકદમ ખુલ્લું વાતાવરણ થઈ ગયું, તડકો નીકળ્યો. તો જો બતાવું, સરસ મજાનું ખુલ્લું વાતાવરણ, એકદમ તડકો, સૂરજ દાદા નીકળી ગયા. 2 દિવસથી થોડો વરસાદ હતો ને એટલે મજા નથી આવતી, પણ આજે ખુલ્લું વાતાવરણ. તો પછી આજે મેં બ્લોગની શરૂઆત કરી છે અને આજે શું પબ્લિક ચાલે છે બ્લોગમાં બતાવીશ. અને તો અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો હું રસોઈ બનાવી દઉં અને પછી. તો ફ્રેન્ડ્સ, આપણે જમવામાં શીરો બનાવ્યો આજે. તો સરસ મજાનો ગરમા ગરમ શીરો અને પેલું આપણે તો કુકર આ બાજુ, અને બનાવ્યું છે ગવાર બટાકાનું શાક. તો જો એકદમ કોરું શાક અને શીરો અને રોટલી. તો જમી લઈએ. જે ટી શર્ટ ઓછી ગમી, આ ટી શર્ટ ઓછી ગમી તો બદલાઈ દો. આ પેલી કમ્પ્લીટ હે ને આઈડી? હા, નહીં ગમતી ને કપડું થઈ જશે તમે તૈયાર. તો ફ્રેન્ડ્સ, હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને અંધારું થઈ ગયું, એટલે રોડ ઉપર લાઇટો ચાલુ થઈ જશે અને માતાજીનો રથ ને સંઘ જોવાની કોઈ મજા જ અલગ હોય. તો આપણે જઈશું રોડ ઉપર સંઘ જોવા માટે. તો આગળ ચલો બ્લોગમાં તમને બતાવું જય અંબેના નારા જે ગુંજતા હોય. તો ચલો, એ તો બધું આગળ તમે બ્લોગમાં જોશો જ. શ્લોક તૈયાર થઈ ગયો? પહેલા દિશાને ફોન કરી દઈએ. આજ તો બહુ ટ્રાફિક જોરદાર. કેટલું બધું ટ્રાફિક હોય છે. સેવા કેમ્પ અમદાવાદ યુવક મંડળ કેમ્પ. આ લાઇટિંગ હે ને એટલે વિડીયો લઈ લઉં. સરસ મજાની આકાશ તો દોતા જગમગ આખું આપણું. ના, હાલ નહીં. એટલામાં જ ટ્રાફિક હતું બધા ને.
બહુ સરસ. કેમ છો બધા મજામાં? બોલ અંબે માતા કી. અરે ભલા માણસ, આવું ચાલે? હું અહીંયા દાદાથી અંબાજી જઈને આવ્યો, તમારી સામે આવ્યો, મોટી જય બોલાવું છું. તમે માતાજી પાસે જઈ રહ્યા છો, જય કેવી હોય છે મુંબઈમાં માયડીએ જીજાજી જેઠાલાલ ને સંભળાય. તો બોલ અંબે માતા કી. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે ભાઈ. તમારા બધાનો સૌથી પહેલા તો મારે ખૂબ ખૂબ આભાર માનવાનો છે, કારણ કે તમે બધા ભાવિક ભક્તજનો આ અમારા જય જલિયાણ કેમ્પમાં હોશથી આવો છો, બધા યાદ રાખીને આવો છો કે દાદા પાસે આપણે અહીંયા જય જલિયાણ કેમ્પ છે. હિતેશભાઈ, દીપકભાઈ, મુકુંદભાઈ બધાનો આ કેમ્પ છે, એમાં આપણે સેવાનો લાભ આપવાનો છે. અંબાના દરબારમાં આપણે બધા મળ્યા છીએ, તો માં અંબાને યાદ કરીને જગત બોલી ફરી તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને કેટલું ટ્રાફિક હતું. ચાલવાવાળી પબ્લિક કરતાં તો અને ગાડીઓવાળી, બાઇકોવાળી પબ્લિક બહુ જ હતી અને એકદમ બહુ ભીડ હતી, એટલે કંટાળીને અમે પાછા ઘરે આવ્યા. અને જો શું લાવ્યા બતાવી દો. તો લાવ્યા છીએ અમે ભેળ. ખાલી પેકેટ ભેળના લાવ્યા, ભૂખ લાગી હતી તો ફ્રેન્ડ્સ હવે ભેળ ખાઈ અને સૂઈ જઈશું. તો ફ્રેન્ડ્સ, જય અંબે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય. જય અંબે.